સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનું મોટેબલ કરી નાખવામાં આવે છે। અમરેલીમાં રસ્તાનું સમારકામ શરૂ થઈ ગયું છે। હાઈવેના ખાડાઓ અંગે નેતાઓએ નિરીક્ષણ કર્યું હોવાના દ્રશ્યો અત્યારે અમરેલીથી સામે આવ્યું છે। અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ રસ્તા જે બની રહ્યા છે, જે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું તેનું નિરીક્ષણ કર્યું। સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના નેશનલ હાઈવે જે લાગે છે ત્યાં સમારકામ રોડ રસ્તાનું હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ રસ્તાના સમારકામ શરૂ થતાની સાથે જ નેતાઓએ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। અમરેલીમાં રસ્તાનું સમારકામ શરૂ થઈ ગયું છે, સાથે જ બિસ્માર રસ્તાને લઈ અનેક રજૂઆતો જે છે તે મળતી હતી, તેને લઈને રસ્તાઓ હવે રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાઈવેના ખાડાઓ અંગે નેતાઓએ નિરીક્ષણ કર્યું હોવાના દ્રશ્યો અત્યારે અમરેલીથી સામે આવ્યું છે। રાજુલાથી ગાવગડા સુધીના એ માર્ગો જે છે તેના પર રિફ્રેશિંગનું કામ એ શરૂ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દિવાળી પહેલા આ કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। પૂરજોશમાં કામગીરી અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ રસ્તા જે બની રહ્યા છે, જે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું તેનું નિરીક્ષણ કર્યું। કામ ચાલતું હતું એ દરમિયાન એ નેતાઓ ત્યાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। નેશનલ હાઈવેના માર્ગોના એ ખાડાઓ પર એ પૂરજોશમાં જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। 3 દિવસમાં રાજુલાથી ગાવકડા નેશનલ હાઈવે રળિયામણો બનશે તેવી વાત જાત નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ मैदाने देखाया है, रस्ता पर देखाया है। बीजी तरफ तमे आ जुओ दृश्यों के जेनी अंदर एक कामगीरी रस्तानी चालू है ते दरमियान भरत सुतरिया के जे चर्चा करी रह्या छे, महेश कसवाला के जे त्या रस्तानुं काम चाली रह्युं छे, कोन्ट्राक्टर साथे चर्चा करी रह्या छे। लेवल सीधुं राखजो तेवुं कही रह्या होवानी वात अत्यारे देखाई रही छे। पण आ रस्ताओ जे छे ते रिपेर करवा खूब जरूरी हता, कारण के वरसाद दरमियान आ रस्ताओ जे छे तेमां खूब मोटा खाड़ा पड्या हता, जेना कारणे अनेको रजूआतो मळी हती। जे बाद हवे ચોમાસું जतुं रह्युं छे अने धीमे धीमे हवे तमामे तमाम गुजरातनी अंदर रस्ताओनुं काम ए रिपेरिंग काम जे छे ते शरू करी देवामां आव्युं छे। त्यारे કેટલા સમયમાં રસ્તાઓ બની જશે, શું પ્રતિક્રિયા ત્યાંથી સામે આવી રહી છે, આવો જોઈએ। અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનું મોટેબલ કરી નાખવામાં આવે છે। ટૂંક સમયની અંદર કામ ચાલુ છે 0 થી 47 સુધી। એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે। એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે હાલ કરતા। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।